મિત્રો, જસદણની આલ્ફા હોસ્ટેલમાં જે આપણા આહિર સમાજની દીકરી સ્વ આયુષીની જે ઘટના બની, એ ઘટનાથી સમગ્ર આહિર સમાજ આજે દુઃખી છે અને આક્રોશમાં છે. માત્ર આહિર સમાજ જ નહીં પણ સર્વ સમાજ આ ઘટનાથી દુઃખી છે અને આક્રોશમાં છે. પરંતુ આવી ગંભીર ઘટના પછી આ સંસ્થાના સંચાલકો પોતાની આ વાત છુપાવવા માટે, આ ઘટના છુપાવવા માટે કેવા કેવા દાવપેચ રચે છે, કેવી કેવી લાલચ આપે છે, તેનો આજે પર્દાફાશ કરવો છે. સંચાલકો દ્વારા વાલીઓને દબાવવા માટે કે મફત ભણાવવાની લાલચ આપીને આ કિસ્સો દબાવવાના કેવા કેવા પ્રયાસ થાય છે, તેનો આજે આપણે પર્દાફાશ કરવો છે. આ માટે કેવા કેવા ખેલ થાય છે તેનો એક જીવતો જાગતો પુરાવો તમારી સાથે હું આજે લાવ્યો છું. મિત્રો, લાલચ ગમે એટલી મોટી હોય પણ એક અડીખમ આહિરનો દીકરો આવી લાલચ સામે ક્યારેય ડગતો નથી, પોતાનું સ્વાભિમાન નેવે મૂકતો નથી. એ આ વાતચીત પરથી સાબિત થાય છે. અશોકભાઈ સિંસારા સાથે મારી થયેલી ટેલિફોનિક વાતચીત ચાલો આપણે સાંભળીએ અને વિચારો કે આપણે આપણા બાળકોની સુરક્ષા માટે આપણે કેટલું જાગૃત થવાની જરૂર છે. મિત્રો, આ વિડીયો પૂરેપૂરો સાંભળજો અને છેલ્લે અશોકભાઈએ જે વાત કરી છે તે વાત દરેક વાલી સુધી પહોંચે, દરેક સમાજના નાગરિક સાથે પહોંચે, એ માટે આ વિડીયો પૂરો સાંભળજો અને એ સાંભળીને તમે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ સંચાલકોની દાનત કેવી હતી એ સમાજ, સર્વ સમાજ જાણી શકે. જય મુરલીધર અશોકભાઈ. બોલો બોલો. આજે જસદણ નો આખો બનાવ બન્યો હતો ને તમે તો એમાં રૂબરૂ હતા, એટલે આખી હકીકત થોડીક તમે જણાવો. કાનભાઈ, એમાં એવું છે કે દીકરીને અછબડા થયા હતા, બરોબર? હા, બરોબર. એ 15 દિવસથી બીમાર હતી ઓલરેડી. બરોબર. છેલ્લા 3-4 દિવસથી વધારે પડતો સિરિયસ હતી. હા. એમના સ્થાનિક ડોક્ટર ત્યાં એ લોકો જે ટ્રીટમેન્ટ કરવા બોલાવે છે, હા, એમને બોલાવ્યા હતા. બરોબર. એમને કીધું કે ભાઈ આને કોઈ બાળકોના સારા ડોક્ટરને બતાવો. બરોબર. પણ એ મુજબ આ લોકો કઈ કર્યું નથી. એટલે વાલીની જાણ નથી કરી ને એ લોકો? વાલીને તો બિલકુલ જાણ નહોતી કરી. બરોબર. એટલે તમને જે એનો ડોક્ટર, એનો જે ફેમિલી ડોક્ટર હોય ને, મતલબ ત્યાં જે રેગ્યુલર તપાસ કરવા આવતો હોય, હા હા, એ ડોક્ટરે કીધું તું તમે કોઈ સારા પીડિયાને બતાવો. એ અને પીડિયા બાળકોના ડોક્ટર હોય ને, હા, બરોબર, એને બતાવો. અને વધારે પડતું છે આ કેસ. હા, પણ એને બેદરકારી દાખવી અને અને આ સ્ટેટમેન્ટ છે ને, હું બોલું છું એવું નહીં, આ સ્ટેટમેન્ટ એના ડોક્ટર નું સ્ટેટમેન્ટ છે. હા, બરોબર. અને ઈ ડોક્ટરે ઈ સ્ટેટમેન્ટ પાછું પોલીસ સ્ટેશનમાં આપેલું છે. હા, બરોબર. એમ. અને એ તો આમે છે જે કેવું છે કે એ જે વિડીયો જોઈ, ફોટા જોઈ, કોઈ સામાન્ય માણસ હોય જોઈ નહીં, એવું લાગે કે આ ગંભીર જ છે ટૂંકમાં. એમ ગંભીર કરતા હવે અમને તો શંકા એવી છે કે દીકરી આગલા દિવસે અવસાન પામી છે. હા, એટલે મેં એમાં છે ને, આમાં થોડુંક મેં મારી રીતે AI દ્વારા સંશોધન કર્યું કે આ બહુ ગંભીર બાબત હતી, પણ એ લોકોએ ધ્યાન ન દીધું. એટલે નહીતર આમાં અસબડામાંથી ખાલી માણસ મરે નહીં કોઈ દિવસ. તો તમને કઈ રિલેટિવમાં આ આપણી આયુષી દીકરી થતી હતી કે પછી તમારા જ્ઞાતિ બંધુ? બરોબર. એટલે પછી મેં એવું એ જાણ્યું હતું કે તમારો છોકરો એ ત્યાં ક્લાસીસમાં હતો? મારો છોકરો ત્યાં જતો, હું તેડતો આવ્યો પછી એને. બરોબર. હા, તો કેટલા ટાઈમ થી ટૂંકમાં તમારો છોકરો ત્યાં હતો અને કેટલામાં ધોરણમાં ભણતો હતો? 25 સારે મૂક્યા હતા અમે. બરોબર. અને આયુષીને 26 સારે મૂક્યા હતા. બરોબર. એટલે ટૂંકમાં જાજો ફરક નથી આમ તો, ટૂંકમાં 2 મહિને રહી ગઈ. હા, પણ એ જે સ્કૂલ આખી આમ જોઈએ તો એનું બધું સંશોધન કરીએ તો એ બિનકાયદેસર જ ગણાય. કારણ કે નવોદય વિદ્યાલયના ક્લાસીસ હોય કે બીજા કોઈ, એક જે તમારો દીકરો કે દીકરી કે બીજા કોઈ ના હોય, બીજી કોઈ સ્કૂલમાં ભણતા હશે ને, અભ્યાસ કરતા હશે ને? જો એમાં એવું જનરલી તો બધા પોતપોતાના ગામની પ્રાથમિક શાળાઓમાં એડમિશન લીધા હોય. હા, પણ હું છે ને, હું થોડોક છે ને કાનભાઈ, થોડોક સરકારના નિયમોને ફોલો કરવા વાળો માણસ છું. ના, બરોબર. હા, એટલે મેં એડમિશન નહોતું લીધું. હા, બરોબર. મેં એનું LC કઢાવી અને ઘરે મૂકી દીધું હતું. ભાઈ 1 વર્ષ આપણે ત્યાં તૈયારી કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. હા, બરોબર. હા, એવી રીતના મેં કર્યું હતું. જનરલી તો બધા કેવું પોતાના ગામની પ્રાથમિક શાળામાં એડમિશન લીધેલા હોય. એટલે ખરેખર ગણો ને તો ઈ સરકારની વિરુદ્ધમાં વાલી હોય છે પાછા. હા, બરોબર. કેમ કે વાલી એ સરકારના વિરુદ્ધમાં જ નહીં અંતે તો. હા, સવાલ જ નથી ને. એમ
એટલે હું એવું માનું ત્યાં લગી કે ભાઈ સરકાર જે નીતિ નિયમો રૂલ્સ રેગ્યુલેશન છે હા ઈ આપણે બને ત્યાં લગી નહીં તોડવાના. હા બરોબર, ઈ ફોલો કરવા જોઈએ. અને આમાં મોટે ભાગે એવું જ થાય છે કે આ પ્રાથમિક ઘણી વખત કેવું થાય છે કે સિટીમાં ભણતો હોય, મોટે ભાગે અમારે ખ્યાલ પ્રમાણે ગામડામાં ભણતા હોય ઈ વિદ્યાર્થીને નવોદયની ફેસિલિટી આપે છે સરકાર. એમાં છે ને બાલાસડીમાં 60-40 નો રેશિયો હોય, બરોબર, હા. ઓલા 70-30 નો. હા, એટલે ઘણા લોકો એવા 60% ગામડા વાળાને લે, 70% ગામડા વાળાને લેવાનું, હા. 30% શહેર વાળાને હા, લેવાના હોય. એટલે એનો આ બધા અમુક ઘણા એવા હોય છે ફાયદો ઉઠાવીને ગામડામાં એનું અને નામ પછી દાખલ ગામડામાં ભણતા કરી. હોય ને, હા ગામડામાં જે ભણેલા હોય ને, 5મું ધોરણ એને ગામડામાં કરેલું હોય ને, હા હા એટલે ઈ એટલે લોકોને ફી વર્ષના અંતે પાછી મળે હા એટલે બાલાસડી. હા હા અને એટલે આ એટલે બધા જે હા. અમુક વાલી હોય છે, શિક્ષક હોય છે કે સરકારની કે આવી રીતે ક્લાસીસ ચલાવતો હોય ની સાંઠગાંઠ તો હોય જ એમ કે હા એટલે ખરેખર પછી હા પછી કેવું છે કે હા જો મારો છોકરો તો 5મું ધોરણ સિટીમાં જ ભણેલો છે, હા બરોબર મેં ત્યાં ગામડા એડમિશન જ નથી કરાવ્યું. હા બરોબર એવી રીતના છે. હા, આપણે સર્ટિફિકેટ મૂકી દીધું ને પછી ખાલી હા, ટ્યુશન સર્ટિફિકેટ ક્લાસ ઘરે જ મૂકી દીધું. એટલે એમાં તો કોઈ સવાલ જ નથી, અભ્યાસ જ હા, નથી કરતો. આપણે એક વર્ષ એને સર્ટિફિકેટ મેં ઘરે મૂકી હા દીધું અને હા ગઈકાલે બપોરે હું એને તેડીને લાવ્યો ને ભાઈ, હા એટલે કાલે સાંજે મેં એનું એડમિશન કન્ફર્મ કરાવ્યું હા અહીંયા. બરોબર હા અને હા એ પ્રાઇવેટ સ્કૂલમાં વાંચશું, સરકારીમાં નહીં, એ પ્રાઇવેટ સ્કૂલમાં હા બરોબર આપણા મિત્રની સ્કૂલમાં. હા એટલે આપણે એનું વરાહ ન બગડે. અને એટલે હા, તમને આ જે જસદણની આ આલ્ફા આખું ક્લાસીસ ટ્યુશન ક્લાસીસ ચલાવતું હતું મારા ખ્યાલ પ્રમાણે, એની કોઈ હા. મંજૂરી સરકારી એવી નિશાળની કે એવી તો કોઈ લીધેલી હતી જ નહીં નહીં, ને? સ્કૂલ નથી, એ હા ભાઈ, ટ્યુશન ક્લાસ ખાલી તરીકેની મંજૂરી ટ્યુશન લીધેલી ક્લાસ છે એને. તરીકેની મંજૂરી લીધી હોય આ હા, બરોબર. હા. અને એમાં જે વિદ્યાર્થી ભણતા હોય એ ખરેખર 24 કલાક ત્યાં રહેતા હોય તો આમ તો એ બિનકાયદેસર જ ગણાય ને એમ. એમાં એવું છે એ ખરેખર છે ને ભાઈ, હમ. ઈ આ બધી બાબતો છે ને, હા ઈ પહેલા આપણી પાસે સહી કરાવી લે છે હા બરોબર કે તમને 2 મિનિટ લગી વાત કરવા દેવામાં નહીં આવે, તમને મળવા દેવામાં નહીં આવે, તમને કઈ કોઈની સાથે વાત કરવા દેવામાં નહીં આવે, હા બીમાર પડશે તો અમે સારવાર કરીશું, બાકી તમને કહેવામાં નહીં આવે, હા બરોબર એવું એને આવી બધી સહી કરાવી લે છે. હા પણ બરોબર પણ હાલો ઈ ભલે ઈ સહી કરેલી એ હા વ્યાજબી, હા પણ મરી જાય ત્યાં લગી તમે નો હા ગયો એમ થોડું બસ હોય. એટલે બેદરકારી 100% એની કહેવાય ને. આપણે ભલે 6 મહિને મળવા હું જઈએ કે 6 મહિને જાણ તમને કરી. કાનભાઈ એમ કહું કે મારે ને હા તમારે ગમે એવી દુશ્મની હા હોય, હા પણ મારા છોકરાનો એક્સિડન્ટ થાય ને એટલે તમે દવાખાને તો પહોંચાડો હા પહોંચાડો પહોંચાડો. સવાલ જ નહીં. એટલી હે? માનવતા તો હોવી જોઈએ ને. અને આ હા, તો મારે મારે ને આ તમારે ગમે એટલી હા દુશ્મની હોય. આ તો કેવું છે કે આપણે એને ભરું આપણા દીકરા કે દીકરીને એને હોપી જ દઈએ, સમજી લો 24 કલાક. એટલે એની જવાબદારી આવે ને, દીકરી કે દીકરાને કંઈ પણ થાય, નાની મોટી ઈજા થાય કે એના તબિયત બગડે તો એને ખરેખર સારવાર માટે એની જવાબદારી ગણાય એમ. હા, તો પછી ટૂંકમાં તમને કોઈ આવી જાણ પહેલા હતી કે જાણ થઈ હતી કે પછી કે આનું ભાઈ સંચાલનનો બેદરકારી આવી હતી એવું કઈ તમને લાગતું હતું ખરું એમ? નહીં પેલા તો છે ને ભાઈ, પેલા એવું કઈ લાગ્યું જ નહોતું. બરોબર અમે મૂકવા જાય ત્યારે પણ હા ત્યાં જે હિરેનભાઈ કરીને છે ને, હા એનું વર્તન તોછડું મને લાગ્યું હતું. બરોબર હા બરોબર, એ તો મેં એને હા કીધું હોય. હા નકર આવા આપણે સ્કૂલમાં જે શિક્ષક હોય એનું વર્તન તો સારું જોવું જોઈએ, તો શું હોવું જ નહીં ન એ તો જોઈએ. બહુ તોછડું વર્તન. અને મારે ફી ભરવાની હતી ને, હા એટલે મેં કીધું કે સાહેબ હું રોકડા નથી લેવો અત્યારે, હા બરોબર 20,000 રૂપિયા રોકડા લેવો છું, 20,000 રૂપિયા ભરી દઉં. હા એ કે બરોબર નહીં એમ ના ચાલે, કે પૂરા 60,000 પૂરા ભરો. મેં કીધું ઘડી ખમાવો, 10 મિનિટમાં હું હમણાં તમને મહુવા, મારું હું રહું છું ત્યારે મહુવા, બરોબર. બરોબર હા તો કે મહુવાથી હું આંગળીયા વાળાને કહું ને તો તમારે અહીંયા આંગળીઓ કરાવી દઈ તમને હા એમ. બરોબર હા એટલે તો ઈ મને એમ કે તમે તમે વાલી કેવા છો ને તમને એટલી ખબર ના પડે ને, બહાર બેસો નામ ને તેમ, મતલબ એવું તોછડું વર્તન હા ખરું એનું એમ. તોછડું વર્તન ટૂંકમાં એનો આ કોઈ શૈક્ષણિક હેતુ માટે નહીં પણ આ ધંધાર્થી જે હેતુ પૈસા હોય એવું જ કમાવાનો હેતુ, પૈસા મૂળ એનો હેતુ કમાવાની જ પૈસા ગણતરી. કમાવાનો. હા, કારણ કે મારે એમાં પોસ્ટ મૂકી ઘણા બધાની અટાણે કોમેન્ટ આવે છે કે ભાઈ અમને અમારા દીકરાને આવી હતું તો જાણ નહોતી કરી આ હતી. એટલે હું કહું હા, હા. જાગૃત થઈને બધા અવાજ ઉઠાવો ને તો થાય, બાકી તો બેસી રહેવાથી તો કઈ થવાનું નથી. જો વોટ્સએપમાં મેસેજ મોકલવાથી કાંઈ વોટ્સએપ હા થી ક્રાંતિ નહીં આવે. હા ક્રાંતિ નહીં આવે. તમારે આમાં હા. તમને કઈ એવો અનુભવ થયો તો તમે મેદાનમાં અવાજ ઉતરવું પડે ઉઠાવો. વાલા. હા મેદાનમાં ઉતરો, એક આવે તો બીજો આવે, એમ એવી રીતે મને છે ને ઘણા કીધું, મને સંગઠન ઘણા બને કીધું આપણું. હા ઈ કે તમારે છે ને આવી રીતના બોલવું જોઈએ, તમારે આમ બોલવું જોઈએ. મેં કીધું હા તમને આવડે બોલતા? તો કે હા આવડતું જોઈએ. મેં કીધું તો તમે વિડીયો બનાવીને હા મોકલો તો ને. હાલો. બનાવો ને. હા બસ એક હા. એક મૂકી દ્યો, જેટલું આવડે હા. એટલું, જેવું છે એવું. આપણે મને તો ખોટું તો જેવું કેવું આવડે એવું નથી. હું બોલ્યો, હું હા ત્યાં ગયો, હા બરોબર, અને હું બોલ્યો, હું ત્યાં ગયો. નકર તો નકર છે ને ભાઈ હા કાનભાઈ, હા મને તો એ સાહેબે શું કીધું હતું ખબર? હા કે તમારા દીકરાની 1 રૂપિયો તમે જે ફી ભરેલી છે હું પાછી આપી દઉં, અને તમે હવે આગળ 1 રૂપિયો ફી હા ભરતા નહીં હા કે, બસ હા પણ તમારા બાળકને તમે અહીંથી લઈ જાઓ. હા એટલે જ કહું છું કે આ લોકો જો એ આપણે દબાવી લે તો સામાન્ય કે બીજા માણસો હોય એનું હું
તકલીફ આ લોકોને એવી જ થાય છે આમ. એમ કરતા હું તમને એમ કહું, જો મારા મનમાં સવાર હોત કઈ પણ, હા હે, તો હું એવું વિચાર ભાઈ જે થવું એ થાય, પણ મારા બાળકને તો ભાઈ મફતમાં ભણાવવાના છે ને. મફતમાં ભણાવવાના છે અને એની ટૂંકમાં દુખતી રગ આપણે દબાવી શકીએ ગમે તે. ગમે ત્યારે હા, દબાવી. ઈ જો તમે કદાચ જાગૃત થઈને ન કર્યું હોત તો આ બહાર નો આવે આટલું બધું. નું આવે. અને પ્લસ બીજું, મને મીડિયા મારી વાટે હતું નીચે, બરોબર. હા, મને એવું જ કીધું, મને કે તમારે ભાઈ કઈ બોલવાનું નથી, હા, તમારા બરોબર. બાળકની ફી પાછી આપી દઉં અને તમે કે આખું વર્ષ તમને મફત ભણાવું અને રોજ સાંજે ડેલી માટે તમને વિડીયો કોલમાં વાત કરાવડાવી. હવે આથી આ ખરેખર ઈ કેટલા આમ દાને જ ખોટા હોય ખરેખર તો એમ. નગર એટલે મેં ભલે ઈ જ કીધું, મેં કીધું હા. તમે એક કામ કરો, હું છે ને તમારા બધાના બાળકોને મફત ભણાવીશ, તમારી છોકરી મારી નાખો મને. હા, બરોબર. આ સવાલ જ નથી ને ભણાવવા હારું. એને કે આ છોકરીનો જીવ ગયો આવો. તમારે એમાં શું છે કે જયસુખભાઈ અને હિરેનભાઈ ઈ બે ને બાળકો નથી, બરોબર. હા, બરોબર. એટલે મેં કીધું તમે છે ને તમે વાંચ્યા છો, મેં કીધું તમને ખબર ન પડે ખબર ન પડે આ બાળકોને શું હોય. અને ઘરથી અહીંયા ભણવા મોકલા હોય એના મા બાપની સ્થિતિ કેવી હોય, એનો જીવ અહીંયા જ હોય એને કઈ. એ તમને ખબર ન હોય. એ ખબર ન હોય અને આપણે તો બાળકોનું ભવિષ્ય બનાવવા માટે મોકલતા હોય ત્યાં હોસ્ટેલમાં ભણવા માટે. આભાર અશોકભાઈ, તમે ઘણી બધી વાત કરી અને આની જે આવી બધી જરૂર ભાઈ, જરૂર. બીજું કઈ પણ જરૂર પડે ને તારે બધાને વ્યક્તિગત પર્સનલી મારે જેની સાથે જે વાત થઈ છે ને એ બધું જ આપણે બહાર લાવશું આપણે.